જૂનાગઢના ગરવા ગિરનારમાં 5000 પગથિયા બિરાજતા મા અંબાજી શક્તિપીઠ મંદિરમાં ભંડારમાં સેકન્ડ દારૂની પાર્ટી હોવાના વાત બહાર આવતા જે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે। મંદિરના જે 6 લોકોનો પૂજારી સહિતમાં રસોઈયાની હલ્લાકૂદ કરવામાં આવેલી, જેમાંથી એટલા જ નહીં પણ મંદિરમાં મહત્તમ માટે દાવેદારમાં કરનારમાં તમામ 18 લોકોની દાવેદાર પણ રદ કરવામાં આવી હતી। જે મહત્તમ માટે નિવેશનમાં નામો મંગાવે છે ગયેલા ઘટના ગાંધીનગર સુધી પડી પામ્યા છે। જે કલેક્ટર અનિલ રાણાવસે તપાસ આદેશમાં આપ્યા છે। બનેલી ઘટનામાં કલેક્ટર મામલતદાર સાથેની ટીમ ગઈકાલે ગિરનાર પહોંચી ગઈ, જ્યાં તાત્કાલિક કાર્યવાહી થવાની હકલાપટ્ટી કરવામાં આવી હતી। જે જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર અને અનિલ રાણા વચ્ચેમાં જણાવ્યું હતું કે મંદિરનો ભંડાર સેકન્ડ માટે વિડીયો ક્યારનો છે કે કોણે ઉતાર્યો હતો, ઘટના સમયે કેટલાક લોકો જાહેર હતા તે વગેરે તપાસ કરવામાં આવી છે। ત્યારબાદ જણાવતા માટે પગલાં લેવામાં આવશે। જે જણાવ્યું છે કે આજીવન પ્રતિબંધ લગાવી દેવાનો જરૂરી પીઠ ભંજન મહાદેવ મંદિરના પૂજારીનો પરિવાર સભ્ય દુષ્યગીરીના જણાવતા, જેમાંથી મુજબ ફટાકડા અવાજ ભરતા આ વિડીયો દિવાળી સીમો હોવાનું જણાવ્યું છે। પીઠ ભંજનના નિકલ પર મહાદેવ મંદિરના કોઈ પૂજારી સામેલ નથી। કલેક્ટરને અપીલ કરવામાં આવી છે કે આવા કૃત્ય જવાબદાર માટે આવામાં કર્મચારી સામે સસ્પેન્ડ નહીં થાય અને એફઆઈઆરમાં તાત્કાલિકમાં ગિરનાર પર આજીવન પ્રતિબંધ ફરમાવવાની માંગ કરી છે। મહત્તમ ગિરિમાં જે મા જગદંબા અંબાજી મંદિરના ભંડારમાં સેકન્ડ દારૂની મહેફિલ સહિતના ઐતિહાસિક પ્રવૃત્તિના ઘટના સાધુ સંતો રાજકીય કારણે ધાર્મિક સંગઠનો નિધિના લાશ રૂપમાં ગણાવીને મંદિરના પરિસરમાં ભંડારમાં સેકન્ડ દારૂની ઘટના સામે આવીને અત્યંત નિંદનીય છે।